નમસ્કાર મિત્રો, ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન એટલે કે માઇક્રોબાયોલોજી એએનએમ એફએચડબલ્યુની પરીક્ષા માટે ઘણા બધા પ્રશ્નો, જે વેક્સિનેશનને લગતા પ્રશ્નો અને ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનની ડેફિનેશનને લગતા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય તો ખૂબ જ અગત્યનો વિષય, અને એ આપણા વર્ચ્યુઅલ ક્લાસીસમાં જેને આપણે જોડ્યો છે એવું. આગળ આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝના તમામ લેક્ચર તમે એટેન્ડ કર્યા. ત્યાર પછી જોઈએ ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન. વારંવાર લેક્ચર રિપીટ કરજો, જેથી કરી અને આપણે એકચ્યુઅલ ક્લાસીસમાં જોડાયા હોય એવો જ તમને તમામ પ્રકારના બેનિફિટ મળશે. સાથે સાથે એમસીક્યુની ચર્ચા પણ થતી રહેશે. પૂછાયેલા અને પૂછવા લાયક એવા તમામ એમસીક્યુ, જેની ખૂબ સુંદર મજાની છણાવટ તમામ લેક્ચરમાં જોવા મળશે. તો ચાલો જોઈએ માઇક્રોબાયોલોજી, ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન. માઇક્રોબાયોલોજી, તમને ખ્યાલ છે, માઇક્રો મીન્સ સૂક્ષ્મ, માઇક્રોબ કયો તો સૂક્ષ્મ જીવાણુઓ કહેવાય, અહીં માઇક્રોબ આવે તો સૂક્ષ્મ જીવાણુઓ કહેવાય. બાયો મીન્સ જીવ અને લોજી મીન્સ અભ્યાસ કરવો. માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર, એક પુસ્તક કે જેમાં તમામ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ કરવામાં આવે, એમના પ્રકાર, એમના કેરેક્ટરિસ્ટિક, એમની ઉપયોગિતા અને આપણને એ નુકસાન શું કરે એ બધી બાબતનો જેમાં સમાવેશ કરવામાં આવે એવા અભ્યાસક્રમ, એવા શાસ્ત્રને આપણે માઇક્રોબાયોલોજી કહેશું. ટર્મિનોલોજી અવારનવાર પૂછાતી હોય. માઇક્રોબાયોલોજીમાં વપરાતા કેટલાક ખાસ શબ્દો, જેમાં આપણને એ રીતે પૂછાય કે સીધી કે આડકતરી રીતે મનુષ્યના શરીરમાં સૂક્ષ્મ જીવાણુ દાખલ ન થાય તે માટે નીચેના પૈકી કઈ ટેકનિક અપનાવવી જોઈએ. તો તમામ પ્રકારની ટેકનિક લખેલી હોય અને એ ટેકનિકનું નામ છે એસેપ્ટિક ટેકનિક. તો અહીં આપણે વ્યાખ્યાના રૂપમાં જોશું. એસેપ્ટિક ટેકનિક કોને કહેવાય? તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ દાખલ ન થાય તેના માટે જે ટેકનિક આપણે વાપરીએ એની કહેવાય એસેપ્ટિક ટેકનિક. દાખલા તરીકે આપણે બહારથી આવ્યા, આપણા હાથ ડર્ટી હોય, ગંદા હોય, અને આપણે એને સોપ સોલ્યુશન વડે, સોપ વડે બરાબર હેન્ડ વોશિંગ કરીએ તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એસેપ્ટિક ટેકનિક. આપણે દરરોજ ઘરમાં પોતા લગાવતા હોય, ફિનાઇલ વડે પોતું કરતા હોય તો જે ફર્શ ઉપર જે બેક્ટેરિયા હોય એનો નાશ થાય, તો એને કહેવાય એસેપ્ટિક ટેકનિક. તો આ છે એસેપ્ટિક ટેકનિક કે મનુષ્યના શરીરમાં સીધી કે આડકતરી રીતે સૂક્ષ્મ જીવાણુ દાખલ ન થાય તે માટે જે ટેકનિક અપનાવવામાં આવે એને કહેવાય એસેપ્ટિક ટેકનિક. નેક્સ્ટ છે એસેપ્સિસ. સેપ્સિસ એટલે ઘણા બધા જીવાણુઓ, એ એટલે એબ્સન્સ, એવી જગ્યા કે જ્યાં એક પણ સૂક્ષ્મ જીવાણુઓ, એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ ન હોય તેવી જગ્યાને એસેપ્સિસ કહેવાય. દાખલા તરીકે આપણે ઓપરેશન માટે જે સાધનો વાપરીએ એ સાધનોને આપણે ઓટોક્લેવ કરીએ તો સાધન ઉપરની જે જગ્યા હોય, જે પ્લેસ હોય, એકદમ ચોખ્ખી હોય કે જ્યાં એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય નહીં. ઓપરેશન થિયેટરમાં આપણે ઓપરેશન ટેબલ ઉપર જે કંઈ ટોવેલ પાથરી, એક વખત એ ટોવેલ પાથરો હોય તો એ એસેપ્સિસ જગ્યા કહેવાય. તો આને કહેવાય એસેપ્સિસ, કે જ્યાં એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ હાજર હોય નહીં. એના વિરુદ્ધ સેપ્સિસ, જે જગ્યાએ ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ હોય તે જગ્યાને સેપ્સિસ કહેવાય. દાખલા તરીકે આપણું મોં છે, માઉથ, તો માઉથ છે એમાં સેપ્સિસ જ હોય, અસંખ્ય જીવાણુઓ હોય. આપણે છીંક ઉધરસ ખાઈ અને મોંવાડે રૂમાલ રાખીએ તો રૂમાલ જુઓ તો એમાં અસંખ્ય જીવાણુઓ હોય. કોઈ પણ બોઇલ્સ થયું હોય, ગુમડું થયું હોય તો એ જગ્યા એ સેપ્સિસ કહેવાય કે જેના પર અસંખ્ય જીવાણુઓ હોય, તો માઇક્રો ઓર્ગેનિઝમ હોય. તો એવી જગ્યા કે જ્યાં ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળે એને કહેવાય સેપ્સિસ. એન્ટીસેપ્ટિક એક એવો પદાર્થ છે, એવું કન્ટેન્ટ છે કે જે જંતુઓનો પૂરેપૂરો નાશ ન કરે, ડિસ્ટ્રોયડ ન કરે,
પણ એનો વૃદ્ધિ અને વિકાસ અટકાવે, થોડા ઘણા પ્રમાણમાં એ જંતુને દૂર હટાવે. તો એવા જે પદાર્થો હોય, એવા જે સબસ્ટન્ટ હોય એને કહેવાય એન્ટિસેપ્ટિક. દાખલા તરીકે સાવલોન, ડેટોલ, સ્પિરિટ, અત્યારે આપણે જે સ્ટરીલિયમ વાપરી, આ બધા કેવા હોય? એન્ટિસેપ્ટિક. ડિસઇન્ફેક્શન, જીવાણુઓની ગેરહાજરી અથવા તો કોઈ પણ જગ્યાએથી સૂક્ષ્મ જીવાણુઓને દૂર કરવાની પ્રક્રિયાને ડિસઇન્ફેક્શન કહેવાય. દાખલા તરીકે આપણે પોતું કરીએ તો એને ડિસઇન્ફેક્શન કર્યું કહેવાય. આપણે આપણે ફ્યુમિગેશન કરીએ તો એને ડિસઇન્ફેક્શન કર્યું કહેવાય. બરાબર. એટલે કોઈ પણ જગ્યાએથી સૂક્ષ્મ જીવાણુ માઇક્રો ઓર્ગેનિઝમને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શન એ પ્રોસેસ છે, જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ એ સબસ્ટન્ટ છે. કોઈ વસ્તુ હોય તો એને ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય. દાખલા તરીકે સાવલોન છે, ડેટોલ છે, યુસોલ છે, લાઇસોલ છે, આ બધા પદાર્થો છે એ ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય. કેવા પદાર્થો કહેવાય? એવા પદાર્થો કે જે સૂક્ષ્મ જીવાણુને મારી નાખે અથવા તો એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ અટકાવે, તો આવા પદાર્થને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ. ઓકે. કોમ્યુનિકેબલ પીરિયડ. ઘણી વખત પૂછાય કે ડિઝીઝના જંતુ મનુષ્ય અથવા પ્રાણીના શરીરમાંથી માણસના શરીરમાં પહોંચે તે વચ્ચેના સમયગાળાને નીચેના પૈકી શું કહેવાય? તો કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય. આપણે ઓલરેડી પહેલામાં જોઈ લીધું કોમ્યુનિકેબલ ડિઝીઝમાં કોમ્યુનિકેબલ પીરિયડ, કે રોગના જંતુઓ મનુષ્ય અથવા તો પ્રાણીઓમાંથી બીજા તંદુરસ્ત વ્યક્તિમાં પહોંચે એ સમયગાળાને કહેવાય કોમ્યુનિકેબલ પીરિયડ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણી સામે ઊભી હોય અને એ વ્યક્તિ છીંક ખાય અને આપણે શ્વાસોશ્વાસ દરમિયાન એ છીંકમાંના જે જંતુઓ છે આપણા શરીરમાં દાખલ કરીએ તો એને કહેવાય કોમ્યુનિકેબલ પીરિયડ. ટૂંકો પણ હોય, બરાબર, અને લાંબો પણ હોય. ઇન્ક્યુબેશન પીરિયડ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ઇન્ક્યુબેશન પીરિયડ ઓલરેડી ચર્ચા આપણે કરી લીધી છે કે રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાવાની શરૂઆત થાય તો એ પીરિયડને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. દાખલા તરીકે આજે મચ્છર મને કહ્યું તો તરત રોગના જંતુ શરીરમાં દાખલ થયા, પણ તરતને તરત મને ઠંડી લાગીને તાવ આવે નહીં. એના માટે 7 થી 14 દિવસનો સમયગાળો હોય કે જે પ્લાઝ્મોડિયમ છે એ મેચ્યોર થાય અને પછી એની ઇફેક્ટ દેખાડે. તો એક વખત મચ્છર કરડે અને પ્રથમ વખત ઠંડી અને તાવ આવે તો એ બે વચ્ચેનો જે સમયગાળો છે એને કહેશું આપણે ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ફેક્શન, તો ઇન્ફેક્શનમાં આપણે પેથોજેનિક ઓર્ગેનિઝમ યાદ રાખવાના છે. પેથોજેનિક ઓર્ગેનિઝમ એટલે કે રોગ ઉત્પન્ન કરે એવા ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થાય અને વૃદ્ધિ અને વિકાસ થાય તો એને કહેવાય ઇન્ફેક્શન. કોઈ પણ પેથોજેનિક ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થાય અને એ દાખલ થઈ અને વૃદ્ધિ અને વિકાસ થાય, મલ્ટીપ્લાય થાય તો એને કહેવાય ઇન્ફેક્શન. એપિડેમિક, તો સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કોઈ પણ એક રોગના કેસો ફાટી નીકળે તો એને કહેવાય એપિડેમિક. બીજા અર્થમાં કહી તો એક જ જગ્યાએ, એક જ સમયે, એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તો એવા જે એને કહેવાય એપિડેમિક. દાખલા તરીકે કોલેરા હોય, ટાઇફોઇડ હોય, મેલેરિયા હોય તો એક વખત જ્યાં કોલેરા થયા હોય તો એક સાથે ઘણા બધા લોકોને કોલેરા થાય, એક જ સમય હોય, એક જ જગ્યા હોય અને એક જ એટલે કે કોલેરાના રોગ હોય તો એને કહેવાય એપિડેમિક. ત્યાર પછી જોઈએ એન્ડેમિક. કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તો એને કહેવાય એન્ડેમિક. દાખલા તરીકે ગોઈટર, તો પહાડી વિસ્તાર હોય તો ગોઈટર ક્યારેય પણ ફ્લેટ વિસ્તારમાં થાય નહીં. પહાડી વિસ્તારમાં ગોઈટર જોવા મળે તો પહાડી વિસ્તારમાં હંમેશા ગોઈટરનો એન્ડેમિક હોય કે એક જ વિસ્તાર હોય, એક જ રોગના કેટલા બધા કેસો જોવા મળે. લેપ્ટોસ્પાયરોસિસ હોય, બરાબર, તો એને કહેવાય એન્ડેમિક. પેન્ડેમિક, કોઈ પણ રોગ એક દેશમાંથી બીજા દેશમાં થોડા સમય માટે ફેલાય અથવા તો એક સાથે ઘણા બધા દેશોમાં જોવા મળે તો એને કહેવાય પેન્ડેમિક. અત્યારે તમને ખ્યાલ છે પેન્ડેમિક, અને ખાસ આપણો પેન્ડેમિક છે પેન્ડેમિક, અને આપણે અવારનવાર ચર્ચા કરતા હોય એવો પેન્ડેમિક છે આપણો COVID-19, બરાબર. તો આ COVID-19 છે એ પેન્ડેમિક કહેવાય.
તો COVID-19 એટલે કે કોરોનાના કેસ છે એ એક દેશમાંથી બીજા દેશમાં અને દરેક દેશમાં જોવા મળ્યા તો એને કહેવાય પેન્ડેમિક. સ્પોરેડિક તો કોઈ પણ કેસ રોગના કેસ છૂટાછવાયા જોવા મળે તો એને સ્પોરેડિક કહેવાય. પોલિયોમાઇલેટિસ હોય તો એને એપિડેમિક ન જોવા મળે, એક કેસ અહીંયા જોવા મળે એક કેસ બીજે જોવા મળે તો એને કહેવાય સ્પોરેડિક. આઇસોલેશન તો ખૂબ ઇઝી. અત્યારે આઇસોલેશન અને ક્વોરન્ટાઇન બે શબ્દો ખૂબ જ પ્રચલિત એવા શબ્દો આપણી ડિક્શનરીમાંના. અને આઇસોલેશન મીન્સ ચેપી રોગથી પીડાતા જે પેશન્ટ હોય, ઇન્ફેક્શિયસ ડિઝીઝથી પીડાતા જે પેશન્ટ હોય એને તંદુરસ્ત વ્યક્તિથી અલગ રાખવાની જે પ્રક્રિયા હોય, દૂર રાખવાની જે પદ્ધતિ હોય તો એને કહેવાય આઇસોલેશન. કેરિયર તો કેરિયર અવારનવાર પૂછાતો પણ પ્રશ્ન છે. કેરિયર એટલે એવી વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુઓ હોય પણ એ રોગના એક પણ લક્ષણ ધરાવતું હોય નહીં, સંપૂર્ણ સાજો લાગે અને છતાં પણ તેના શરીર વડે બીજાને ચેપ ફેલાવી શકે તો એને કહેવાય કેરિયર. ટાઇફોઇડનું પેશન્ટ હોય તો ટાઇફોઇડનું પેશન્ટ સારું એકદમ સરસ થઈ જાય, આપણને એમ થાય કે આને તો કોઈ પણ જાતના રોગના ચિહ્નો લક્ષણો જ નથી, તાવ પણ નથી આવતો, કાંઈ નહીં, એમ છતાંય એકદમ સારો વ્યક્તિ પણ 6 મહિના સુધી બીજાને ટાઇફોઇડ આપી શકે તો એ વ્યક્તિને કહેવાય કેરિયર. એમાં ઇન્ક્યુબેટરી કેરિયર હોય એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન ચેપ લગાડે તો એને કહેવાય ઇન્ક્યુબેટરી પીરિયડ. કોન્ટેક્ટ કેરિયર હોય તો કોન્ટેક્ટમાં આવવાથી ચેપ લગાડે તો એને કહેવાય કોન્ટેક્ટ કેરિયર. ક્રોનિક કેરિયર તો વારંવાર રોગના કોઈ પણ લાંબા સમય સુધી એમને કોઈ પણ રોગના જંતુઓ છે એ ફેલાવ્યા કરે તો એને કહેવાય ક્રોનિક કેરિયર. ટાઇફોઇડ છે એ ક્રોનિક કેરિયર કહેવાય કે લાંબા સમય એટલે 6 મહિનાના ગાળા સુધી એ ફેલાવી શકે તો એને કહેવાય ક્રોનિક કેરિયર. કોન્વોલેસન્ટ કેરિયર એટલે વ્યક્તિ સાજી થવાના ગાળામાં હોય, એકદમ સાજો થવાનો જે સમય હોય એ સમય દરમિયાન પણ એ રોગ ફેલાવી શકે. દાખલા તરીકે કોલેરા હોય તો કોલેરાની વ્યક્તિ આપણને એમ થાય કે બસ સરસ મજાનું હવે આને કાંઈ છે નહીં, એકે સાઇન સિમ્ટમ જોવા મળતું નથી, પણ છતાં પણ એના સ્ટૂલમાં કોલેરા વિબ્રિયો જોવા મળતા હોય તો એને કહેવાય કોન્વોલેસન્ટ એટલે સાજા થવાના સમયગાળા દરમિયાન જે રોગ ફેલાવી શકે તો એવી વ્યક્તિને કહેવાય કોન્વોલેસન્ટ કેરિયર. ફોમાઇટ ચેપી દર્દીના ઠામ વાસણ, બરાબર. ચેપી દર્દી જેના મારફતે જે સાધનો વાપરેલા હોય એ મારફતે જે કાંઈ રોગ ફેલાવે તો એને કહેવાય ફોમાઇટ. દર્દીની ચાદર, કપડાં, સાધનો, રમકડા, મોબાઈલ, બરાબર, ટીવી, રિમોટ, ઘણા બધા એવા સાધનો હોય કે જે દર્દી વાપરતું હોય અને એના દ્વારા એ રોગ ફેલાવે તો એને કહેવાય ફોમાઇટ. ક્વોરન્ટાઇન પીરિયડ તો ક્વોરન્ટાઇન આપણે ખૂબ સાંભળ્યું છે. ક્વોરન્ટાઇન પીરિયડ એટલે એવો પીરિયડ કે જે વ્યક્તિઓ રોગના સંપર્કમાં આવેલ હોય એને છૂટા ફરવા દેવાના નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હાલ યુએસએથી આવ્યું અને ત્યાં COVID-19 છે, આપણને ખ્યાલ છે, તો એ એના સંપર્કમાં આવેલું હોય, એને ભલે કાંઈ હોય નહીં, એના સંપર્કમાં આવેલું હોય છતાંય એ વ્યક્તિ જ્યારે ઇન્ડિયામાં આવે ત્યારે કોવિડનો જે 7 થી 14 દિવસનો જે સમયગાળો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન એને અલગ રાખવાનો. એનામાં જોવાનું કે કોઈ પણ જાતના ચિહ્નો લક્ષણો દેખાતા તો નથી ને, નથી દેખાતા તો એને જવા દેવાનું, દેખાતા હોય તો એને રાખવાનું. તો એ જે વસ્તુ છે એને કહેવાય ક્વોરન્ટાઇન પીરિયડ. એટલે કે વ્યક્તિ કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝવાળા પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યું હોય તો એને ઇન્ક્યુબેશન પીરિયડના સમયગાળા દરમિયાન અલગ રાખવાની જે પદ્ધતિ છે એને કહેવાય ક્વોરન્ટાઇન. દાખલા તરીકે COVID-19. ટોક્સિમિયા તો ઓટોમેટિક બ્લડ સ્ટ્રીમ આવે, ટોક્સિન એટલે ઝેર આવે તો બ્લડમાં ટોક્સિન ઉત્પન્ન થઈ જાય તો એને કહેવાય ટોક્સિમિયા. રોગના જંતુઓ લોહીમાં ફરે અને લોહીમાં જે ટોક્સિન ઉત્પન્ન કરે એને કહેવાય ટોક્સિમિયા. એન્ટીજન ખોરાક સિવાયના કોઈ પણ પ્રોટીન શરીરમાં દાખલ કરવામાં આવે તો એને કહેવાય એન્ટીજન. આપણે ખોરાકમાં પ્રોટીન લેતા જ હોય પણ ખોરાક સિવાય એટલે કે બાય વેક્સિન જે આપણને શરીરમાં દાખલ કરીએ તો એને કહેવાય એન્ટીજન.
એન્ટીબોડી, તો સીધી રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં દાખલ કરવામાં આવે તો એને કહેવાય એન્ટીબોડી. બરાબર, સીધી રોગ પ્રતિકારક શક્તિ. એટલે દાખલા તરીકે ટીબી હોય તો ટીબીનું આપણે આડકતરી રીતે રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે? તો સારો ખોરાક આ તે બધું ખાય તો ઓટોમેટિક ટીબીના જંતુ આપણા શરીરમાં અસર કરે નહીં. પણ નાના બાળકમાં હજી ન હોય તો આપણે સીધી એને કે ટીબી ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સીધી રોગ પ્રતિકારક શક્તિ એના શરીરમાં દાખલ કરવાની, તો એને કહેવાય એન્ટીબોડી. વિરુલન્ટ એટલે રોગના જંતુઓની શરીરમાં રોગ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે એને કહેવાય વિરુલન્સ પાવર. વિરુલન્ટ કહેવાય અને વિરુલન્સ પાવર એવું બોલાય કે શરીરમાં એક વખત રોગના જંતુ દાખલ થયા અને કેટલી શક્તિથી કેટલી ઝડપથી એ રોગ ઉત્પન્ન કરે છે, કેટલો પાવર છે એનામાં, તો એને કહેવાય વિરુલન્ટ પાવર. પાસ્ચ્યુરાઇઝેશન તો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. પાસ્ચ્યુરાઇઝેશન યાદ રાખજો, એની પ્રક્રિયા પણ યાદ રાખવાની છે કે દૂધની જંતુ મુક્ત કરવા માટે ડેરીમાં મોટા પાયે દૂધને 63 થી 68 સેન્ટીગ્રેડ એટલે કે 145 થી 150 ફેરનહીટ સુધી ગરમ કરવાનું અને 3 સેન્ટીગ્રેડ સુધી નીચા તાપમાને ઠંડુ કરવાનું. આ દરમિયાન દૂધમાં રહેલા જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય, જે આપણને નુકસાન કરતા માઇક્રો ઓર્ગેનિઝમ હોય, એનો નાશ થાય અને દૂધની ગુણવત્તા અને એના ગુણધર્મમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. ટૂંકમાં મૂળ જે મિલ્ક હોય એ એમનેમ રહે. તો એવી પદ્ધતિને કહેવાય પાસ્ચ્યુરાઇઝેશન. તો યાદ કેટલું રાખવાનું છે કે દૂધને જંતુમુક્ત કરવા માટેની પદ્ધતિ છે. દૂધને 63 સેન્ટીગ્રેડથી 68 સેન્ટીગ્રેડ એટલે કે 145 ફેરનહીટથી 150 ફેરનહીટ ગરમ કરવાનું છે. તરત જ 3 સેન્ટીગ્રેડ સુધી ઠંડુ કરવાનું છે. આ દરમિયાન શું થાય? તો જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય નુકસાન કરતા એનો નાશ થાય, પણ સાથે સાથે જે દૂધની ગુણવત્તા છે એ જળવાઈ રહે, એના ગુણધર્મમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો એને કહેવાય પાસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક. ઇન્ફેક્શન તો શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ દાખલ થાય, એનો વૃદ્ધિ અને વિકાસ થાય, એમાં ટોક્સિન પેદા કરે અને જે ચિહ્નો લક્ષણો ઉત્પન્ન કરે એને કહેવાય ઇન્ફેક્શન. કોઈ શરદી ઉધરસનું આપણી પાસે વ્યક્તિ આવી, આપણા શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ દાખલ થયા, ઇન્ફ્લુએન્ઝા વાયરસ આપણા શરીરમાં આવ્યા, ટોક્સિન ઉત્પન્ન કર્યું અને આપણને ચિહ્નો લક્ષણો દેખાણા કે માથું દુખવા માંડ્યું, છીંક આવવા માંડી, તો આ જે પ્રોસેસ થયો એને કહેવાય ઇન્ફેક્શન. સેકન્ડરી ઇન્ફેક્શન, કોઈ પણ એક ચેપ શરીરમાં દાખલ હોય અને બીજો ચેપ એને લાગે તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફેક્શન. દાખલા તરીકે ટીબીનું એઇડ્સનું પેશન્ટ હોય તો એને ઝડપથી, કારણ કે એની ઇમ્યુનિટી પાવર ઓછો થઈ ગયો હોય તો એને ઝડપથી ટીબીનો ચેપ લાગે, તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફેક્શન. તો આ હતી કેટલીક ટર્મિનોલોજી અવારનવાર પૂછાય તો જોજો. ત્યાર પછી એવો જ ચર્ચા કરીએ કે માઇક્રોબાયોલોજીના ઇતિહાસમાં થયેલી મુખ્ય શોધો, અને ઘણી વખત પૂછાણી છે. આ શોધોને એક પાનામાં લખી અને ક્યાંક દરરોજ વાંચો, એ જગ્યાએ ચોળી દેજો જેથી કરીને તમે વાંચી શકો અને યાદ રાખવાની છે. બરાબર, તો દરેક આપણે જે શોધ છે એ યાદ રાખવાની છે જેથી કરીને આપણને ખ્યાલ આવે. શરૂઆત કરીએ માઇક્રોસ્કોપની શોધ કોને કરી? તો માઇક્રોસ્કોપની શોધ નીચેના પૈકી કોને કરી? તો લ્યુવાન હુક, એન્ટોની લ્યુવાન હુક એવું પણ હોય. લ્યુવાન હુક. સાલ યાદ ન રાખો તો ચાલે, સાલ અત્યાર સુધી ક્યારેય પૂછાણી નથી, પણ શોધ અને શોધક એ ઘણી વખત પૂછાય છે. એડવર્ડ જેનર, સ્મોલ પોક્સની રસીની શોધી એડવર્ડ જેનરે. કોલેરા પીવાના પાણીથી ફેલાય છે એવું કોઈએ કીધું હોય તો એ છે ડોક્ટર જોન્સ, કે કોલેરા પીવાના પાણીથી ફેલાય છે અને એ કીધું ડોક્ટર જોન્સે. લેપ્રસીના જંતુની શોધ કરી હેન્સન નામના વૈજ્ઞાનિકે લેપ્રસીના જંતુની એટલે કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રીની શોધ કરી, એટલે એને હેન્સન ડિઝીઝ પણ કહેવાય. ડિપ્થેરિયાના રસીની શોધ
કોને કરી? તો ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે કરી. એટલે એને KLB પણ કહેવાય, ક્લેબ લોફ્લસ બેસિલાઈ પણ કહેવાય ડિપ્થેરિયા બેસિલાઇસની. તો ક્લેબ અને લોફ્લસ. ટીબીના જંતુની શોધ કોણે કરી? તો ટીબીના જંતુની શોધ કરી રોબર્ટ કોક્સ. એટલા માટે ટીબીને કોક્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. હડકવાના રસીની શોધ એટલે કે હાઇડ્રોફોબિયા રેબિસની રસીની શોધ કોણે કરી? તો પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી રેબિસની રસીની શોધ. જંતુઓનો નાશ કરવા માટે ફિનાઇલનો ઉપયોગ કરી શકાય એવી શોધ કોઈએ કરી હોય તો એ છે ડોક્ટર લિસ્ટર. ડોક્ટર લિસ્ટરે ફિનાઇલની શોધ કરી. કોલેરાની રસીની શોધ કરી હાફકિન નામના વૈજ્ઞાનિકે કોલેરાના રસીની શોધ કરી. BCGની રસીની શોધ કોણે કરી? તો કાલ્મેટ અને ગ્યુરિન નામના વૈજ્ઞાનિકે શોધ કરી. એટલે એને BCG બેસિલસ કાલ્મેટ ગ્યુરિન એવું આપણે કહીએ છીએ. તો BCGનું ફૂલ ફોર્મ પણ અહીં આપણને ખ્યાલ આવે કે બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. ઉટાટીઓ એટલે કે પર્ટુસિસ મોટી ઉધરસની રસીની શોધ કરી કોણે? તો મેડ્રો નામના વૈજ્ઞાનિકે કરી. ધનુર એટલે કે ટીટેનસની રસીની શોધ કોણે કરી? તો રોમન જાઇલ્સ. બધા જ યાદ રાખવાના છે, રોમન જાઇલ્સ. પેનિસિલિનની શોધ કોણે કરી? તો ફ્લેમિંગ. ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટે પેનિસિલિનની શોધ કરી. સલ્ફાનોમાઇડ દવા એટલે કે SD અને SG સલ્ફાગોનોડિન અને સલ્ફાડિમિડિન કોને શોધ કરી? તો સલ્ફાની શોધ કરી ડોક્ટર ઝેલ્મો. પોલિયોની રસીની શોધ કોણે કરી? તો પોલિયોની રસીની શોધ કરી સાલ્ક અને સેબિન નામના વૈજ્ઞાનિકે પોલિયોની રસીની શોધ કરી. ઓરીની રસીની શોધ એટલે કે મિઝલ્સ વેક્સિનની શોધ કોણે કરી? તો એન્ડરસન નામના વૈજ્ઞાનિકે મિઝલ્સ વેક્સિનની શોધ કરી. મેલેરિયા એનોફિલિસ માદા મચ્છર ફેલાવે છે એવું કોઈએ કીધું હોય તો એવો વૈજ્ઞાનિક થાય ડોક્ટર રોનાલ્ડ રોઝ કે મેલેરિયા એનોફિલિસ મચ્છરથી ફેલાય છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ અને ઘણી વખત પૂછાય કે એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય? તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. બરાબર. થિયરીમાં જે 3 થિયરી છે, સુપરનેચર થિયરી છે, મલ્ટીકોઝ થિયરી છે અને જમ થિયરી. આપણે 3 થિયરી યાદ રાખવાની છે. એમાંની આ જમ થિયરી, જે જમ થિયરીમાં શું હોય? તો એજન્ટ, હોસ્ટ અને ડિઝીઝ એટલે કે ડિઝીઝના જંતુઓ. અને એ શરીરમાં જે એજન્ટ જીવાણુઓ શરીરમાં દાખલ થાય અને રોગ ઉત્પન્ન કરે એને કહેવાય એપિડેમિયોલોજીકલ ટ્રાયડ. કેવી રીતે હોય? તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ, જેને એપિડેમિયોલોજીકલ ટ્રાયડ કહેવાય. અહીં આપણને ઘણી વખત એમ પૂછે કે નીચેના પૈકી એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં શાનો સમાવેશ થતો નથી? તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ હોય અને ચોથું અન્ય કોઈ હોય તો એ અન્ય આપણે લખવું પડે. કોઝિસ ઓફ ડિઝીઝ, રોગ થવાના કારણો, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. બરાબર. તો આ પણ આપણને પૂછાય નહીં, પણ આપણે જોવું પડે કે ડાયરેક્ટ કોન્ટેક્ટથી કેવી રીતે રોગ ફેલાય. તો બાય રેસ્પિરેશન, બાય માઉથ, બાય સ્કિન, જેનેટલ ઓર્ગન્સ અને 5F, જેમાં ફ્લાય, ફોમાઇટ, ફિશિસ, ફિંગર અને ફૂડ. તો આ પણ 5 યાદ રાખજો. 5Fમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? તો ફ્લાય, ફોમાઇટ, ફિશિસ, ફિંગર અને ફૂડ. અને લાસ્ટ વન ઇઝ એન્વાયરમેન્ટ. આના સિવાયનું રોગ ઉત્પન્ન કરવા માટે કોઈ જવાબદાર હોય તો એ છે માલન્યુટ્રિશન, બેડ હેલ્થ હેબિટ, લાઇફસ્ટાઇલ એટલે કે જીવન જીવવાની કળા,
સખત કામ કે બિલકુલ કામ ન કરવું, એક્સ્ટ્રીમ વર્ક અને બિલકુલ કામ ન કરવું, અનુભવોનો અભાવ, સામાજિક રીતિ રિવાજો, સ્વચ્છતાનો અભાવ, ગરીબાઈ, વસ્તીની ગીચતા, બેકારી, આ બધા જ કારણે રોગ થઈ શકે છે. ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ જોઈએ તો હવાથી ફેલાતા રોગો અવારનવાર પૂછાય છે. કોઈ હવાથી ફેલાતા, ખોરાકથી ફેલાતા, પાણીથી ફેલાતા, બરાબર, શ્વાસોશ્વાસથી ફેલાતા. તો હવાથી ફેલાતા રોગોમાં જેનો સમાવેશ થાય છે એવા રોગો છે ટીબી, મિઝલ્સ, ડિપ્થેરિયા, કોવિડ અને ચિકનપોક્સ. આ સિવાય ઘણા બધા હોય, તમારે યાદ રાખવાના છે. પાણીથી ફેલાતા રોગમાં ટાઇફોઇડ, ડાયેરિયા, કોલેરા, બરાબર, ડિસેન્ટરી, આ બધા પાણીથી ફેલાતા રોગ છે. સંસર્ગ એટલે કે કોન્ટેક્ટજન્ય રોગ કયા છે તો લેપ્રસી, સ્કેબિસ, ફંગલ ઇન્ફેક્શન, આ બધા સંસર્ગજન્ય રોગો કહી શકાય. વાહક એટલે કે વેક્ટર બોર્ન ડિઝીઝ કયા છે તો વાહકોથી, જીવજંતુઓથી ફેલાતા જે રોગ છે એ રોગમાં મેલેરિયા, ફાઇલેરિયા, ચિકનગુનિયા, કાલા આજાર, લિસ્મેન્સિયા, તો આ બધા. જાનવરથી ફેલાતા રોગો કયા કયા છે કે જે વેક્ટર ન કહેવાય પણ એને કહેવાય એનિમલથી ફેલાતા રોગો. તો એમાં પ્લેગ, રેબિસ, બોવાઇન ટીબી, હંટા વાયરસ, આ બધા જાનવરથી ફેલાતા રોગો. ખરાબ ટેવોને કારણે થતા રોગોમાં કેનો સમાવેશ થાય તો ખરાબ ટેવોના કારણે થતા રોગોમાં ઘણા બધા રોગો, જેમાં સ્મોકિંગના કારણે ટીબી કે કેન્સર, દારૂના કારણે લીવર કેન્સર, તમાકુના કારણે કેન્સર થાય. અપૂરતા પોષણના કારણે થતા રોગો તો અપૂરતા પોષણના કારણે થતા રોગોમાં એનિમિયા, બેરીબેરી એટલે કે ન્યુટ્રિશનના અભાવથી થતા રોગો ઘણા બધા હોય અને એ રોગોમાં બધા જ રોગોનો સમાવેશ થતો હોય. એનિમિયા, બેરીબેરી, વિટામિન એથી, રતાંધળાપણું, ચામડીના રોગ, મરાસમસ, ક્વાસિયોકોર, ગોઈટર વગેરે. તો અહીંયા આપણે આપ્યું છે વોટરબોર્ન ડિઝીઝ, એરબોર્ન ડિઝીઝ અને વેક્ટરબોર્ન ડિઝીઝ. ઘણી વખત પૂછાય તો આપણે થોડી નજર કરી લઈએ કે વેક્ટરબોર્ન ડિઝીઝમાં ટાઇફોઇડ, કોલેરા, હિપેટાઇટિસ બી, ડાયેરિયા, પોલિયોમાઇલિટિસ, ફૂડ પોઈઝનિંગ. એરબોર્ન હવાથી ફેલાતા રોગો ચિકનપોક્સ, મિઝલ્સ, મમ્સ, ઇન્ફ્લુએન્ઝા, ડિપ્થેરિયા, whooping cough, meningococcal meningitis, acute respiratory infection, severe acute respiratory syndrome, tuberculosis, swine flu, COVID વગેરે. વેક્ટરબોર્ન ડેન્ગ્યુ, મેલેરિયા, ફાઇલેરિયા, ચિકનગુનિયા. ત્યાર પછી આપણે જોઈએ થોડા ક્વેશ્ચન અને એ ક્વેશ્ચન આપણે જોશું કે કેવી પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ પ્રકારના ક્વેશ્ચન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે નરી આંખે ન જોઈ શકાય તેવા ઓર્ગેનિઝમને જોવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ માઇક્રોસ્કોપ, હોરોસ્કોપ, ટેલિસ્કોપ કે ઓરોસ્કોપ. તો અહીં સાચો જવાબ આવશે માઇક્રોસ્કોપ. આ છે માઇક્રોસ્કોપ, યાદ રાખજો. એવી ટેકનિક કે જેનાથી સૂક્ષ્મ જીવાણુઓ શરીરમાં જતા અટકે. એન્ટીસેપ્ટિક, સેપ્ટિક, એસેપ્ટિક કે માઇક્રોસેપ્ટિક. તો સાચો જવાબ આવશે બેમાં એન્ટીસેપ્ટિક ટેકનિક. એન્ટીસેપ્ટિક ટેકનિક આને કહેવાય એન્ટીસેપ્ટિક ટેકનિક. હાથ ધોવા એ એક પ્રકારની એન્ટીસેપ્ટિક ટેકનિક છે. એસેપ્ટિક ટેકનિક. ત્યાર પછી એવી સપાટી કે જ્યાં એક પણ જીવાણુ હાજર ન હોય. ઓપ્શન એ સેપ્સિસ, એસેપ્સિસ, એન્ટીસેપ્ટિક કે ડી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ આવશે
એસેપ્સિસ એવી જગ્યા કે જ્યાં એક પણ જીવાણુઓ હાજર ન હોય, દાખલા તરીકે આપણે હેન્ડ વોશિંગ કર્યું હોય, ઓપરેશન હોય, સ્ટરાઇલ સિલિંગ નીડલ હોય, સ્ટરાઇલ ગ્લાઉઝ હોય, નાઇફ હોય, આ બધી એવી જગ્યા છે કે જ્યાં એક પણ જીવાણુઓ હાજર હોય નહીં, તો એને કહેવાય એસેપ્સિસ. એવી સપાટી કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં જીવાણુઓ હાજર હોય, સેપ્સિસ, એસેપ્સિસ, એસેપ્ટિક કે એક પણ નહીં, તો એને કહેવાય સેપ્સિસ. તો આ છે સેપ્સિસ. મોઢામાં, ગળામાં, માથામાં, આ બધી શરીરમાં ઘણા બધા જીવાણુઓ હાજર હોય તો એને કહેવાય સેપ્સિસ. સાવલોન, ડેટોલ વગેરે નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? સાવલોન, ડેટોલને શું કહેવાય? તો એન્ટીબાયોટિક, એસેપ્ટિક, એન્ટી ડિયોડરન્ટ કે એક પણ નહીં, તો એને કહેવાય એન્ટીસેપ્ટિક. બરાબર, સાવલોન, ડેટોલ આ બધું શું છે? એન્ટીસેપ્ટિક. નીચેનામાંથી કયો પદાર્થ માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરતો નથી પણ તેની વૃદ્ધિ અને વિકાસ અટકાવે છે? તો અહીં સાચો સાવલોન, ડેટોલ, મર્ક્યુરોક્રોમ અને ઉપરના તમામ. તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. આ બધા છે એ એન્ટીસેપ્ટિક છે. રોગના જીવાણુઓને દૂર કરવાની આ સરળ પદ્ધતિ છે. ડિસઇન્ફેક્શન, રિમૂવ ઇન્ફેક્શન, પ્રી ઇન્ફેક્શન કે એક પણ નહીં, તો અહીં સાચો જવાબ આવશે ડિસઇન્ફેક્શન. આને ડિસઇન્ફેક્શન કહેવાય. બરાબર, પોતું કરે ફિનાઇલ વડે તો એને કહેવાય ડિસઇન્ફેક્શન. રોગના જંતુઓ ચેપી મનુષ્ય કે પ્રાણીમાંથી નીકળી તંદુરસ્ત વ્યક્તિમાં દાખલ થાય તે સમયગાળાને આપણે ઘણી વખત ચર્ચા કરી. ઇન્ક્યુબેશન પીરિયડ, કોમ્યુનિકેબલ પીરિયડ, ક્વોરન્ટાઇન પીરિયડ કે એક પણ નહીં, તો એને કહેવાય કોમ્યુનિકેબલ પીરિયડ. રોગના જંતુ શરીરમાં દાખલ થયા પછી પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને તો એને કહેવાય, આપણે વ્યાખ્યામાં ઓલરેડી શીખી ગયા, અને એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. એક જ સ્થળે એક જ સમયે ઘણા બધા રોગના જંતુ કેસો જોવા મળે. એક જ સ્થળ છે અને એક જ જગ્યાએથી બધા આવ્યા, તો એને કહેવાય સ્પોરેડિક, પેન્ડેમિક, એપિડેમિક કે એન્ડેમિક. તો આને કહેશું આપણે ઓપ્શન સી, એપિડેમિક. કોઈ પણ રોગના કેસો એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય તેને સ્પોરેડિક, પેન્ડેમિક, એન્ડેમિક કે એપિડેમિક. તો એક દેશમાંથી બીજા દેશમાં COVID-19 ફેલાણો છે તો એને કહેવાય પેન્ડેમિક. યાદ રાખજો, તમને ફિગર આપી છે જેથી કરીને આપણને યાદ રહીએ કે ઓલ વર્લ્ડ્સમાં આ ફેલાયેલું છે, તો એને કહેવાય પેન્ડેમિક. કોઈ પણ રોગના કેસો ઘણી બધી જગ્યાએ છૂટાછવાયા જોવા મળે તો એને કહેવાય સ્પોરેડિક. ઓપ્શન એ અને સ્પોરેડિક. તો અહીં બધા છૂટાછવાયેલા આખા વર્લ્ડમાં કે આખા જે સ્ટેટમાં હોય કે દેશમાં છૂટાછવાયા જોવા મળે તો એને કહેવાય સ્પોરેડિક. ચેપી રોગના દર્દીને તંદુરસ્ત વ્યક્તિથી અલગ રાખવાની ક્રિયાને તમને ખ્યાલ છે, અને શું કર્યું છે આપણે? એક બાજુ રાખી દીધું છે, આઇસોલેટ કરી નાખ્યું, તો એને કહેવાય ઓપ્શન સી, આઇસોલેશન. ચેપી રોગ દ્વારા વાપરવામાં આવેલ વાસણો દ્વારા રોગ ફેલાય તેને કહેવાય, હમણાં આપણે 5F માંનું એક જોયું, અને એને કહેવાય ફોમાઇટ. બરાબર, તો અહીં શેક હેન્ડ કરે, મોબાઈલ છે, રિમોટ છે, રૂમાલ છે, બરાબર, આ બધા શું છે? દર્દીએ વાપરેલ બધા સાધન સામગ્રી છે, તો એને કહેવાય ફોમાઇટ. સંપૂર્ણ સાજો થયેલ વ્યક્તિ બીજા વ્યક્તિને ચેપ આપી શકે તેને શું કહેવાય? તો એક વ્યક્તિ એવો હોય કે જે સંપૂર્ણપણે સાજો હોય છતાં બીજાને રોગ આપી શકે તો એને કહેવાય કેરિયર. રોગ ઉત્પન્ન કરતા માઇક્રો ઓર્ગેનિઝમ લોહીમાં ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે તો એને કહેવાય ટોક્સિમિયા. કેવું કહેવાય? ટોક્સિમિયા. ખોરાક સિવાયના કોઈ પણ પ્રોટીનને શરીરમાં દાખલ કરવામાં આવે તો તેની શું કહેવાય? ઓપ્શન એ એન્ટીબોડી, એન્ટીજન, ટોક્સિન અને ઉપરના તમામ. તો અહીં સાચો જવાબ આવશે, એને કહેવાય એન્ટીજન. એન્ટીજન એટલે પ્રોટીન કહેવાય, એન્ટીબોડી એટલે સીધી રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, ટોક્સિન એટલે ઝેર કહેવાય, ઉત્સેચક કહેવાય.
સીધે સીધી રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં દાખલ કરવામાં આવે તો તેને શું કહેવાય? તો હમણાં જ આપણે ચર્ચા કરી અને એને કહેવાય એન્ટીબોડી. દૂધને જંતુમુક્ત કરવા માટેની ઉત્તમ પદ્ધતિ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને એને કહેવાય પાશ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક. બરાબર, મિલ્કનું પાશ્ચ્યુરાઇઝેશન કરે મોટા પાયે પર 63 થી 68 સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવાનું, 3 સેન્ટીગ્રેડ સુધી ઠંડુ કરવાનું, તો આને કહેવાય પાશ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક. માઇક્રોસ્કોપની શોધ કોણે કરી? તો માઇક્રોસ્કોપની શોધ કરી ડોક્ટર લિયોહાન હુક, એન્ટોની લિયોહાન હુક. આ છે એન્ટોની લિયોહાન હુક. શીતળાના રસીની શોધ કોણે કરી? તો શીતળાના રસીની શોધ કરી એડવર્ડ જેનર. આ છે એડવર્ડ જેનર. કોલેરા પાણીને પીવાથી ફેલાય એવું સંશોધન કરનાર વ્યક્તિ કોણ હતા? તો કોલેરા પાણીથી ફેલાય એવું કહેનાર ડોક્ટર જોન્સ. લેપ્રસીના જંતુની શોધ કરનાર વૈજ્ઞાનિક, તો આપણને ખબર છે કે લેપ્રસીને હેન્સન ડિઝીઝ પણ કહેવાય, તો હેન્સન નામના વૈજ્ઞાનિકે કરી. ડિપ્થેરિયા વિરોધી રસી શોધનાર વ્યક્તિ કોણ હતા? તો ડિપ્થેરિયાના બેસિલાઇસની KLB પણ કહેવાય, ક્લેબ્લોફ્લસ બેસિલાઈ પણ કહેવાય, તો અહીં ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે કરી. ટીબીના જંતુની શોધ કોણે કરી? તો ટીબીને આપણે કોક્સ ડિઝીઝ પણ ઓળખીએ છીએ, તો એને કહેવાય રોબર્ટ કોક્સ નામના વૈજ્ઞાનિકે કરી. હડકવાના રસીની શોધ કોણે કરી? તો હડકવાના રસીની શોધ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી? પાશ્ચર નામના વૈજ્ઞાનિકે. ફિનાઇલના ઉપયોગથી જંતુનો નાશ થાય છે તેવી શોધ કોણે કરી? એડવર્ડ જેનર, હાફકિન, પાશ્ચર કે ડોક્ટર લિસ્ટર? તો અહીં સાચો જવાબ આવશે ડોક્ટર લિસ્ટર. કોલેરા વિરોધી રસી કોણે શોધી? તો કોલેરા વિરોધી રસી શોધી હાફકિન નામના વૈજ્ઞાનિકે. BCGની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક, BCG મીન્સ બેસિલસ કાલ્મેટ અને ગ્યુરિન, ફૂલ ફોર્મ આવડે ઓટોમેટિક આવડી જાય, તો કાલ્મેટ અને ગ્યુરિન. ઉટાટ્યુ, મોટી ઉધરસ કે પર્ટુસિસની રસીની શોધ કોણે કરી? તો મેડ્રો. આ રીતે તમામ પ્રશ્નો પૂછાયેલા છે. તો ટિટેનસ વિરોધી રસી એટલે કે ધનુરની રસીની શોધ કોણે કરી? તો રોમન જાઇલ્સ નામના વૈજ્ઞાનિકે ધનુરની રસીની શોધ કરી. પેનિસિલિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ફ્લેમિંગ પાશ્ચર, રોમન જાઇલ્સ, ડોક્ટર જોન્સ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન A, ફ્લેમિંગ. સાલ્ક અને સેબિન નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? તો એને કરી પોલિયોની રસીની શોધ, સાલ્ક અને સેબિન. ઓરી વિરોધી રસીની શોધ કરનાર કોણ વૈજ્ઞાનિક હતું? મિઝલ્સની વેક્સિનની શોધ કોણે કરી? તો એન્ડરસન. મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે એવું કહેનાર વૈજ્ઞાનિક નીચેના પૈકી કોણ હતા? એડવર્ડ જેનર, રોબર્ટ કોક્સ, રોમન જાઇલ્સ, રોનાલ્ડ રોઝ. તો અહીં સાચો જવાબ આવશે રોનાલ્ડ રોઝ. તો મિત્રો આ હતા કેટલાક MCQ જે ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં પૂછાઈ શકે, અને છેલ્લે સુધી વિડીયો જુઓ અને તમામ પ્રકારના MCQ જુઓ. જો વિડીયો આપણને ખૂબ સરસ લાગે, સારા લાગે, આપણને ઉપયોગી લાગે તો આપણા મિત્રો સાથે એની લિંક શેર કરો અને એમને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અને સબસ્ક્રિપ્શન ભરવા માટે અવશ્ય સલાહ આપજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.